એક યુવક વહેલી સવારે પોતાની કાર લઈને ફૂલવાળાની દુકાન પર પહોંચ્યો। આજે એની માતાનો જન્મદિવસ હતો અને એની મા એનાથી 200 કિલોમીટર દૂર રહેતી હતી। માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફૂલોનો એક બુકે માતાના રહેઠાણ સુધી પહોંચતો કરવા માટેનો ઓર્ડર આપવા આવ્યો હતો। એ કારમાંથી નીચે ઉતર્યો, બુકે પસંદ કર્યો અને પોતાની માતાનું સરનામું આપીને ત્યાં બુકે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો। યુવક પોતાની કાર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે એણે જોયું કે એક નાની છોકરી ઉદાસ ચહેરે બાજુના ઓટલા પર બેઠી હતી। યુવક એ છોકરી પાસે ગયો અને પૂછ્યું, બેટા, કેમ મૂંઝાઈને બેઠી છે? એ નાની છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યું, આજે મારી મમ્મીનો જન્મદિવસ છે। મારે મારી મમ્મીને લાલ ગુલાબ ભેટમાં આપવા છે। કારણ કે લાલ ગુલાબ મારી મમ્મીને બહુ જ ગમે છે, પરંતુ દુકાનવાળા ભાઈ લાલ ગુલાબના 50 રૂપિયા કહે છે અને મારી પાસે માત્ર 20 રૂપિયા જ છે। યુવકે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને તેમાંથી 10-10ની 3 નોટ કાઢીને છોકરીના હાથમાં મૂકી। છોકરી તો એકદમ ખુશ થઈ ગઈ। યુવકનો આભાર માનીને એ દોડતી દુકાનવાળા ભાઈ પાસે ગઈ અને મમ્મીને ગમતા લાલ ગુલાબ ખરીદ્યા। યુવક આ છોકરીના ચહેરા પરનો અવર્ણનીય આનંદ જોઈ રહ્યો હતો। છોકરી ગુલાબ ખરીદીને આવી એટલે યુવકે એને પૂછ્યું, બેટા, તારે કઈ બાજુ જવું છે? છોકરીનું ઘર આ યુવકના ઘર તરફ રસ્તામાં જ વચ્ચે આવતું હતું એટલે યુવકે છોકરીને પોતાની ગાડીમાં બેસાડી રસ્તામાં છોકરીનું ઘર આવ્યું। ઘર બહુ જ સામાન્ય હતું, ગાર માટીના લીપણવાળું। છોકરી ફરીથી આભાર વ્યક્ત કરીને દોડતા દોડતા પોતાના ઘર તરફ ગઈ। યુવાન ગાડી ઊભી રાખીને જોઈ રહ્યો હતો। છોકરીએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને એની માતાએ જ દરવાજો ખોલ્યો। છોકરીએ લાલ ગુલાબ એની માતાના હાથમાં મૂક્યું અને છોકરીની મા હર્ષથી પોતાની વહાલી દીકરીને ભેટી પડી। યુવકે આ દ્રશ્ય જોયું અને કંઈક વિચારવા લાગ્યો। એણે ગાડી પાછી વાળી, ફૂલવાળાની દુકાને ગયો અને માતાના રહેઠાણ પર બુકે મોકલવાનો આપેલો ઓર્ડર કેન્સલ કરાવ્યો। માતાને ગમતા ફૂલોનો બીજો બુકે તૈયાર કરાવ્યો અને પોતાની સાથે એ બુકે લઈને 200 કિલોમીટરની યાત્રા શરૂ કરી। મિત્રો, જીવન બહુ જ ટૂંકું છે। જે તમને પ્રેમ કરે છે એના માટે પૂરતો સમય આપો। કામની અગત્યતા સમજવી જરૂરી છે, પરંતુ કેટલાક સંબંધો કામથી પણ વધુ અગત્યના હોય છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો જો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ પાછા બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।